નૂતન વર્ષના પ્રારંભે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરવામાં આવી. ઘર છોડીને આવેલા વૃદ્ધોએ અહીં સાથે મળી દિવાળીનો પર્વ ઉજવ્યો. રંગોળી અને ફટાકડા ફોડવાની વેળાએ વૃદ્ધોના ચહેરા પર નિરાશાની રેખા દેખાઈ. વૃદ્ધો કહી રહ્યા છે કે પોતાના પરિવારથી અલગ રહીને નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરવી. વીટીવી ન્યૂઝે વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહેલા વડીલો સાથે વાતચીત કરી. પોતાના ઘર પરિવારથી દૂર રહેતા વડીલોની આંખોમાંથી અશ્રુ વહેતા થયા. અલગ અલગ કારણોથી પોતાનું ઘર છોડીને આવેલા વૃદ્ધો સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધો કહે છે કે અમારા સ્વજનોને જ્યારે આકરી પરિસ્થિતિ હતી ત્યારે તેમને બનતી તમામ મદદ કરી હતી, પરંતુ આજે પરિવારે અમારો સાથ છોડી દીધો છે. આવી સ્થિતિમાં સદભાવના વૃદ્ધાશ્રમ અમારી મદદે આવ્યું છે. ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો છે, મોટી ઉંમરના દાદા સહિતના લોકો અહીંયા વૃદ્ધાશ્રમમાં છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે સતત આધુનિક યુગમાં આ વૃદ્ધાશ્રમની સંખ્યાઓ છે તે વધતી જઈ રહી છે. દાદા સહિતના લોકો છે તે પણ અહીંયા છે, કારણ કે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. દાદા, કેટલા વર્ષોથી તમે અહીંયા છો? કેટલા વર્ષોથી? 1 વર્ષ. 1 વર્ષથી છો. પરિવારમાં કોણ કોણ છે? બે બાપા અને 2 બહુ. શું અહીંયા આવવાનું કારણ શું થયું? લખો થયો. પરિવારજનો નથી સાચવતા? શું થયું? 7 વર્ષ 1 વર્ષ એટલે પરિવારની યાદ આવે કે? હા. જે પ્રમાણેના લોકો છે, અલગ અલગ લોકો છે તે અહીંયા છે. જે પ્રમાણે આજ આધુનિક યુગમાં પેઢી છે તે ક્યાંક ને ક્યાંક વડીલોથી દૂર જતી હોય છે, તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળતા હોય છે. ત્યારે રાજકોટના આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચોક્કસથી સવાલો છે તે ઉભા કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે અત્યારે જે આ વૃદ્ધોની સેવા કરવાનો સમય હોય છે, આખી જિંદગી મા બાપે તેમના બાળકોને મોટા કરવામાં લગાડ્યા હોય છે, તેમના પાછળ ખર્ચા કર્યા હોય છે, અને ત્યારબાદ હવે તેઓ જ્યારે કામ કરવા માટે સશક્ત નથી હોતા, જેના જ કારણે તેમને ક્યાંક તડછોડવામાં આવતા હોય છે. આપણે જે બા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે બા કામ કરી રહ્યા છે. બા, કેટલા વર્ષોથી તમે અહીંયા છો? 10 વર્ષથી છો. શું અહીંયા આવવાનું કારણ શું થયું? એમ કે શરૂઆતમાં બેબી છે એટલે ત્યાં તો આપણે ન સારું લાગે, એટલે પછી અહીંયા મારા મમ્મીનું 2 સાથે જ હતા. બાની ઉંમર 100 વર્ષની હતી અને હું બાને પણ એક જ દીકરી હતી, એટલે ભાઈ નહોતા, એટલે મમ્મી 2 અહીંયા સાથે જ રહેતા હતા. બા 2-3 મહિનાથી ઓફ થઈ ગયા અને સારું છે અહીંયા અમને ઘર જેવું. બીજા વડીલો અહીંયા આવતા હોય છે, કેટલાક તો વડીલોને તેમના સંતાનો હોવા છતાં, બાળકો હોવા છતાં તરછોડતા હોય છે. આવા બાળકોને કંઈ કહેવા માંગશો? ન તરછોડવા જોઈએ. મા બાપ તો ભગવાન સ્વરૂપ કહેવાય. ભગવાનને પણ એનાથી પણ ઉપર મા બાપ કહેવાય છે. પણ અત્યારના યુગની પારકી સ્ત્રી એમ કે દીકરાની વહુ આવે એને અનુકૂળતા ને એની રીતે રહેવું હોય તો પછી એમ કે મારા દીકરોને સુખી રહીશ ને, તો એ પ્રમાણે માવતર એને પછી જાતું કરી અને પોતે રસ્તો કરી દે છે, એટલે એ લોકો સુખ શાંતિથી પોતાનો સંસાર સારી રીતે ભોગવી શકે. આટલા મોટા કર્યા હોય સંતાનોને, એમની પાછળ ખર્ચો કર્યો હોય, પૈસા બચાવીને ભણાવ્યા ગણાવ્યા હોય, અને આવું કરે સંતાનો, એટલે કેટલો આઘાત કેટલો લાગે? લાગે શું થાય, પણ તોય તે પથ્થર જેવું હૃદય રાખી અને આનંદથી દિવસો કાઢે. અને જે કાંઈ થતું હોય આપણે એમ માનવાનું કે જે કાંઈ કાર્ય જે કાંઈ થાય છે એ ભગવાન સારા માટે જ કરે છે. એના સંસારને એના છોકરા બાળ બચ્ચાને સુખી તો છે એમ આપણે જોઈને રાજી થાય. મારી, તમે અહીંયા કામ કરતા હતા, અમે આવ્યા હતા, તમને જોયા. અહીંયા કેટલા વર્ષોથી છો તમે? આશરે 3 વર્ષ થયા છું. પરિવારજનોની યાદ આવે? કારણ કે આજે નવું વર્ષ છે. પરિવારમાં મારા ભાણેજ એક જ છે, બાકી મારા ભાઈ બહેન હતા એ બધા ઉપર વહી ગયા અને હાલમાં હું એકલી થઈ ગઈ, એટલે આર્થિક સ્થિતિને હિસાબે હું અહીંયા આવી છું. મારા ભાણેજ છે, બાકી મારા મમ્મી પપ્પા તો કે દિવસના ઉપર વહી ગયા છે ને ભાઈ બહેન હતા એ ઉપર વહી ગયા. આવો વાર તહેવાર આવે ત્યારે યાદ આવે પરિવારજનોની? વાતાવરણ જોતા આ સદભાવનામાં રહીએ છીએ ત્યાં સુધી યાદ નથી આવતું, કારણ કે અહીંયા ઘર હોય છે ભૂલી જવાય છે.
કાંઈ ખાવા પીવાનું, રહેવાનું, મનોરંજન, ભજન, કીર્તન, અહીંયા અમને ભગવાનનું નામ લેવાય છે ને બહારની દુનિયામાં ઝંઝટમાં પડી જઈએ છીએ. શું ઝંઝટ છે બારે? બાયણે છે તો વસ્તુ લેવાની, આર્થિક વ્યવહાર સાચવવાના, ત્યારે અહીંયા બધું મૂકી દેવાનું. અહીંયા ભગવાનનું નામ જેટલું બને એટલું રહીએ છીએ અમે ને અમારે નાનાથી મોટા સુધી બધો સ્ટાફ સારો છે, જેથી કરીને અમને ઘર યાદ નથી આવતું. અહીંયા આવ્યા છો, બેનપણી બનાવ્યા છે ને હવે તો? આખું ફેમિલી અમારું બેનપણી છે. હાજી, ચોક્કસથી જે પ્રમાણે વૃદ્ધાશ્રમમાં છીએ આપણે, અને વૃદ્ધાશ્રમના જે દ્રશ્યો જોયા, કારણ કે આજે નવું વર્ષ છે અને નવા વર્ષે લોકો નવા સંકલ્પ સાથે વર્ષની ઉજવણી કરતા હોય છે, પરંતુ રાજકોટના વૃદ્ધાશ્રમના દ્રશ્યો છે જ્યાં પરિવારજનો નથી, પરંતુ જે વૃદ્ધો છે તે પોતાના ફેમિલીની જેમ, એટલે કે એક ફેમિલી રહેતું હોય તે પ્રકારે રહે છે. આજની જનરેશનની વાત કરવામાં આવે તો ઘણા બધા બાળકો છે તે પોતાના માતા પિતાને ત્યજી દેતા હોય છે, કારણ કે તેઓ અશક્ત હોય છે, સાથે આર્થિક કારણ પણ હોય છે, પરંતુ ઘણા એવા જે અહીંયા વૃદ્ધો જોયા છે તે ના પરિવારજનો જોયા છે, એટલે કે જે વૃદ્ધાશ્રમમાં કયા પ્રકારની જે નવા વર્ષની ઉજવણી છે તે ચોક્કસથી આપણે નિહાળી. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ.